ડભોઈ તાલુકાના ગોજાલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્ફે ઝીણા રેવલભાઈ વસાવા મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે, જેને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશ ઉર્ફે ઝીણા વસાવાની સંતાનમાં એક જ પુત્ર છે. દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈને ઝઘડા થતા હતા. તેવામાં પતિને પિતો ગુમાવ્યો હતો અને એ સાથે જ વિશ્વાસના સંબંધોને પણ અંત આવી ગયો હતો. તારીખ 1 જુલાઈથી રાત્રિના ઘરની અડારીમાં સૂઈ રહેલી પત્નીને દંડા વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો, જેથી તેના ડાબા હાથે બરડામાં અને બંને પગોમાં ઉજરડા પડી જવા સાથે શરીરને એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી. અમાનુષી મારથી ઊભી ના થઈ શકતા 4 દિવસ સુધી દર્દીની કણસતી પત્નીનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું. બનાવની જાણ ગામ લોકોને થયા બાદ પોલીસ સુધી પહોંચી હતી, જેથી ગોજાલી ગામે જઈ ડિવિઝનના વડા આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજાલી દોડી ગયા હતા. લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડભોલી રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી. ફરિયાદને આધારે પતિ સામે હત્યાનો ગુન્હો નોંધી ડભોઈ પોલીસે તપાસનો દોર લંબાવી હત્યારા પતિની ધરપકડ કરી છે.